ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ સક્રિય બની છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું છે કે રાજ્યના 17 મહાનગરો સહિત 95% વિસ્તારોમાં યોજાનારી આ ચૂંટણીઓ માટે પક્ષે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી લીધો છે। આ સર્વેના આધારે 11 થી 20 માર્ચ સુધી દાવેદારોને સાંભળવામાં આવશે અને ત્યારબાદ પેનલ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરાશે। કોંગ્રેસે આ વખતે 50%થી વધુ બેઠકો પર શિક્ષિત યુવાનોને પ્રાધાન્ય આપવાની સાથે એસસી, એસટી અને ઓબીસી મહિલાઓને પણ પૂરતી તક આપવાની જાહેરાત કરી છે। વધુમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે એસઆઈઆર પ્રક્રિયાના કારણે ચૂંટણીમાં વિલંબ કરવામાં આવ્યો છે અને આ પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરરીતિ આચરી આશરે 70 લાખ મતદારોના નામ યાદીમાંથી કમી કરી દેવાયા છે। ભાજપના શાસનમાં વધેલા ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા આગામી ચૂંટણીઓમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે તેવો વિશ્વાસ પક્ષે વ્યક્ત કર્યો છે। જે અનામત વ્યવસ્થા છે 50% મહિલાઓ માટે અનામત છે, એસસી, એસટી, ઓબીસી વર્ગ માટે અનામત છે ને કોંગ્રેસ પાર્ટીએ પહેલી પ્રાથમિકતા આ વખતે યુવાનોને આપવાનું નક્કી કર્યું છે। 50% બેઠકો 50 વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને આપવામાં આવશે। ખાસ કરીને ભણેલા ગણેલા જે શિક્ષિત લોકો છે અને પ્રજા વચ્ચે કામ કરનારા સામાજિક સેવકો છે, સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે, સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો છે અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારી શાસન સામે પ્રમાણિકતાથી કામ કરતા, સંઘર્ષ કરતા જે યુવાનો છે એમને પ્રાથમિકતા આપવામાં આવશે। ખાસ કરીને અનેક વિસ્તારો એવા છે કે જેમાં સમાજના જુદા જુદા વર્ગને પ્રતિનિધિત્વ આપવાની જરૂરિયાત છે। જેમ કે કોઈ શહેર હોય તો લારી ગલ્લા પાથરણાવાળા છે, રિક્ષા ડ્રાઈવર છે, એમને રોજબરોજ હેરાનગતિ થાય છે, તેમનામાંથી પણ કોઈને પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાં જે હજારોની સંખ્યામાં ગરીબોના ઘરો પર બુલડોઝર ચલાયા